गुजरात के वडोदरा रेलवे स्टेशन पर रिक्शा और टैक्सी चालकों का विरोध प्रदर्शन देखने को मिला। यहां पार्किंग शुल्क वसूले जाने के विरोध में शहर के विभिन्न रिक्शा टैक्सी यूनियन स्टेशन परिसर में एकजुट हुए। वडोदरा रेलवे स्टेशन पर रिक्शा और टैक्सी चालकों का विरोध प्रदर्शन देखने मिला। रेलवे परिसर में आने वाले रिक्शा और टैक्सी चालकों से पार्किंग के पैसे मांगे जाने को लेकर चालकों में नाराजगी है। मामले को लेकर वडोदरा के अलग अलग रिक्शा और टैक्सी यूनियन एकजुट हुए और स्टेशन परिसर में पहुंचकर विरोध जताया। स्थिति को देखते हुए रेलवे पुलिस यानी जीआरपी और आरपीएफ का काफिला मौके पर पहुंचा। यात्रियों को परेशानी ना हो और किसी अप्रिय स्थिति से बचा जा सके, इसके लिए पुलिस ने मोर्चा संभाला। ભાવ વધારવામાં એવું આવ્યું હતું કે જે પીડી નંબર પ્લેટ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ જેને કહેવાય એને આજે અમારી ઓટો રિક્ષા અને ટેક્સીને 10 અને 20 રૂપિયા લેખે પૈસા અહીંયા ચાલુ કરવામાં આવ્યા હતા। જે આજે સવારે 9 વાગે અમને મેસેજ મળ્યો હતો કે અહીંયા આજે પાર્કિંગવાળા આવ્યા છે અને પે પાર્ક કરી દીધું છે। તો જે પે પાર્ક કર્યું છે એનો અમારે આજે વિરોધ હતો અને અત્યારે રેલવેના કોમર્શિયલ વિભાગના જે તે અધિકારીઓ હતા એ અધિકારીઓ અમને મળી મીટિંગ કરીને એટલું જણાવ્યું છે કે આજે તમારું જેવું ચાલે છે એવું સોમવાર સુધી ચલાવો અને સોમવારે સિનિયર ડીસીએમ યા તો ડીઆરએમ સાહેબ સાથે અમારી મીટિંગ કરવામાં રાખી છે અને એમાં જો અમારો જવાબ અમારી તરફેણમાં નહીં હોય તો અમે એન્ટ્રી ગેટથી એક્ઝિટ ગેટના રિક્ષા ચાલકો તો નહીં પણ પૂરા વડોદરા શહેરના રિક્ષા ચાલકો અમે એકત્રિત થઈ અને એક દિવસની હડતાલ બી કરીએ એવી અમારી માંગણી છે।